હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અ ન્યૂ બ્લોગ. ફાઇનલી આપણે ઓફિસ આવી ગયા છીએ. આજ ઘણું બધું કામ કરવાનું છે ને હમણાં આપણો સ્ટાફ આવી જશે. બધા ગયા છે નાસ્તો કરવા, બરાબર. અને આજે ઘણા બધા કામ કરવાના છે. સવારે વહેલો ઉઠીને ગયો ગામમાંથી જઈ અને મારા એક મિત્ર અને તે કામ હતું એ પતાવીને પછી સીધો ગયો ઓફિસથી નીકળીને પાછો બહાર ગયો અને પાછો ફાઇનલી ઓફિસ આવી ગયો છું. અત્યારે ઓફિસમાં બેઠો છું. મેં કીધું લાવો તમારી સાથે એકવાર મુલાકાત કરી લઉં. હમણાં બીજો બધો સ્ટાફ આવશે, પછી વાત કરવાનો ટાઈમ નહીં પડે, એટલે મેં કીધું તમારી સાથે વાત કરી લઉં. આઈ હોપ તમે બધા મજામાં હશો. ચાલો થોડું ઘણું કામ કરી લઈએ, પછી થોડી વાર તમારી સાથે વાત કરીએ. જય દ્વારકાધીશ. આજે છેવટે ગણી એટલે આમ બ્રેક કરાયો. તો કે આમ વારો ઘટ્યો. બહુ બેરો હોઈ ગયો તો ફોટો પૂછ્યો. એવડી પલાય ને. તો વળી ગયો ને. ના કે મોબાઈલ મોબાઈલ દોતો ને મતો કીધું ઓકે. કીધા કઈ દીધું પછી હવે પછી પસ્તાવા. બરાબર દે. अच्छा देगा बाकी नाम का बाकी देखकर तो गाइस अब लेबर बनाते होली में क्या है हमारे साथ बढ़िया. लक्ष्मी जी आएंगे अभी नहीं 15 छुट्टी को वो है ना, वनवास गए थे ना, वहां पर वो मूर्छा अवस्था में आ गए. बताओ क्या है बोल. हाँ विश्वास नहीं करे छुट्टी पे गए ये मेरा दोस्त है. हम जहाँ काम करते हैं ना, वहां पर ये कंटेनर डिपार्टमेंट में काम करते हैं. હમણાં એક ભાઈ આવ્યા હતા ને, એ કન્ટેનર વાળા ભાઈ હતા. અમે એને લઈ લીધા વિડીયોમાં. અમે કોઈને મૂકતા જ નથી. મેં તમને કીધું તો આ કારો आगे ने चाबी लेवन हम लेवल बनाती और बारह लेवल बनाती लेबर बनाती ने फिर लेबर लगाती ने. दोनों काम ये बांग्ला टूटला हिंदी बोलती, हिंदी की वाट लगा देती. इसको पता नहीं है कि ये ब्लॉग में आ जाती, फिर ये फेमस हो जाती द्वारका पंथक में, अपने गांव में फेमस हो जाती. वैसे भी इसका रिश्ता करने की, तो वैसे भी इसको फेमस तो करने की है अपने को. 19 तारीख को रिश्ता आने वाला है इसका इसके लिए छोकरी देखन थी, लेकिन जितनी छोकरी आती वो मना कर देती. और एक हुआ बोलती कि इसका वो 49 वजन है, इसका 50 केजी वजन चाहिए. ये देखो, ये जो लेबल लगाती, इससे ज्यादा तो लेबल का वजन होती. आज हमें साहब मेरे चाय लेके आए हैं हाँ और क्या आप क्या बोलना चाहते हो? आपका अनुभव एक बोलो, कुछ शेयर करो कि आपको कैसा लगता है एडी में काम करना, कैसा लगता है? मजा आती है? जाती है हैं? हाँ कोई मानसिक त्रास है? नहीं है हैं? नहीं वो तो दिखता है आपके चेहरे पर. ये हितेश भाई मंद मंद क्यों मुस्कुराती है? ये गाड़ी खाली करती हाँ, और पेट में दुखावा होती, फिर आज कमर का दुखावा होती और पप्पा को बोलती पप्पा तड़ा दुखता है. बोलो. સાચી જ વાત છે ને, તારે તળા નથી દુખતા છે. और अभी नाश्ता मंगाती ये नाश्ता मंगवाती और फिर खाती. ये दो ही काम करती है सिर्फ. घर से निकलती, इधर आती, खाना खाती, फिर वापस चली जाती. वो भी कटक पटक ही खाती. हाँ, कटक पटक ही खाती. देखो, लेकिन तो देखा ना वो पहुंची भी हमारे पास આ લોકો મિત્રો કેવી ભાષા બોલે છે ને, તમને કઈ સમજાય જ નહીં ઘડીકમાં. તો આ કઈ વાત કોને બોલ તો.
નાના નાસ્તો નથી મંગાવતું તારા માટે મંગાતી તો લાંબા હવે હિન્દી ચાલુ હોતી. પૂરી વાઘેલાની ભાષા હતી તે મિક્સ હતી બહાર અને હવે આપણે જાશું ઘરે જમવા. પાર્કિંગમાં બાઇક રાખી દીધું, બાઇક લીધું, લઈને હવે નીકળવાની તૈયાર. ચાલો જમવા. આપણે આવ્યા હતા ઘરે જમવા, જમીને હવે આપણે પાછા ઓફિસ જવા માટે નીકળી જાય. મિત્રો તમારી અહીંયા કેટલો તડકો છે. અમારે અત્યારે વાગ્યા છે બપોરના 2:30 ને 32-35 ડિગ્રી જેવું તાપમાન છે. સૌથી વધારે ગુજરાતમાં ક્યાં છે, કેટલા લોકો અમારા વિડીયો જોવે છે એના ઉપરથી ખબર પડી જશે. તમારે ત્યાં કેટલું તાપમાન છે અત્યારે કમેન્ટમાં જણાવજો. અમારે અત્યારે અહીંયા મીઠાપુરમાં 35 ડિગ્રી જેવું તાપમાન છે. એટલે બહુ તડકો ન કહેવાય ને ગરમી થાય. અહીંયા રહેતા હોય ને ગરમી થાય. બાકી તમે કમેન્ટ કરી જણાવો તમારી કેટલું તાપમાન છે, કેટલી ગરમી છે તમારે ત્યાં. ફાઇનલી મિત્રો હું આવી ગયો છું ઓફિસે. હું ઓફિસ આવ્યો તો આપણા 2-3 મિત્રો આપણી રાહ જોતા હતા, તમને એની મુલાકાત કરાવું. બરાબર, આને તમે ઓળખો છો, આપણા પવનભાઈ છે. આ આપણા એક નવા મિત્ર છે અને આપણા દીપુભાઈ પોન્ટિંગ. જય દ્વારકાધીશ ભાઈઓ, જય દ્વારકાધીશ. આ તમને ખંભાળિયાથી આગળ આવો એટલે દ્વારકા પંથકમાં ક્રિકેટ જગતના ફેમસ ખેલાડી હોય ને પોન્ટિંગ. અને કાલે આ ભાઈ છે ને કાલે 144 રન માર્યા કુલદીપભાઈ. કેટલા? 144 રન માર્યા ભાઈ. દીપ 44 કે 44 દડામાં 144 રન માર્યા છે દીપકભાઈએ. બરાબર, પોન્ટિંગ ના નામથી પ્રખ્યાત છે આ ભાઈ. આખા ઓખા મંડળમાં કોઈ એવું નહીં હોય કે પોન્ટિંગ ને નહીં ઓળખતું હોય. હવે આપણે એવો તમે કઈક જાદુ કરો કે આપણે ઓખા મંડળમાં નહીં, આપણે રાજકોટ થી બહાર જાવ ને તોય ખાલી પોન્ટિંગ જો ને તો એમ કે ભાઈ ઓખા મંડળ વાળા પોન્ટિંગ ભાઈ વાત કરો છો ને ત્યાં લગી ભાઈ ફેમસ થઈ જવા જોઈએ. એવું કઈક તમે જાદુ કરો. થેન્ક યુ. અને જો તમે અમારો બ્લોગ જોતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો. અને આ અમારા દીપુભાઈના હમણાં પોન્ટિંગભાઈનો મેચ ચાલુ થવાનો છે. હું તમને મેચ બતાવીશ અને પછી તમે કહેજો આ ભાઈની બેટિંગ પરફોર્મન્સ તમને કેવું લાગ્યું. બાકી તમે આપણા બ્લોગમાં બન્યા રહ્યો, આગળ તમને ઘણી મજા આવશે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો તમે જો આ એના મામાના વખાણ કરે છે. આ મામાનો ભાણિયો. આ જોઈ લો તમે કેટલા પડીકા છે. ગણો પડીકા ગણો. 1 2 3 4 5 6 7 8 9 10. આ વ્યક્તિ તમે જો આમ જો મોટું છુપાવે છે. 10 પડીકા ઢોકરાના એકલો ખાઈ ગયો. કેટલા? 10 પડીકા. હવે હું એનો જોઈ લ્યો, તમે જોઈ લ્યો. આ ધમો છે ને, ધમો કોઈથી ખોટું નથી બોલતો. તમારે કેટલા પડીકા ખાતા જગદી છે? 10 પડીકા છે ને, જોઈ લ્યો. ના. આ રામમુન ની તો ઉંમર થઈ ગઈ. ઈ ના ખાઈ શકે 10 પડીકા. આ એક જ વ્યક્તિ છે ભાઈ, તમે જોઈ શકો છો 10 પડીકા ખાઈ ગયો છે સેકન્ડ શિફ્ટમાં નાસ્તામાં. હેલો ગાઈઝ, આજનો દિવસ આપણો બહુ બિઝી રહ્યો. સવારે ઓફિસ ગયા અને તમે જોયું એ પ્રમાણે આખો દિવસ ફૂલ ભાગાદોડી હતી. અત્યારે સાંજે ઓફિસેથી છૂટીને ઘરે આવ્યો. આવીને પછી થોડીક વાર વનરાજભાઈને
એક્ટિવામાં ચક્કર મરાવવા લઈ ગયો અને પછી આવીને હવે જસ્ટ ઇન્ડોળે બેઠો છું, મસ્ત હિંચકા ખાઉં છું અને હવે વિચારું છું કે બ્લોગનો એન્ડ કરીએ. તમને આપણી સાથે મજા આવતી હોય બ્લોગ જોવાની તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને આપણું મોરલ વધારવા માટે તમને કયામાં ખામી લાગતી હોય તો કમેન્ટ કરજો. બાકી તો એઝ યુઝ્યુઅલ લાઈફ છે, બસ આમાં જ જિંદગીના મજા લેવાની છે. ઈંડોળે બેઠો છું, હિંચકા ખાઉં છું ને મજા કરું છું. બાકી તમે કયો શું છે નવીનમાં? અમારા બ્લોગ જો તમને ગમતા હોય તો કમેન્ટ કરજો. અને હા, ખાસ કરીને આજે મેં પૂછ્યું હતું કે ક્યાં ક્યાં કેટલું ટેમ્પરેચર છે એ મને કહેજો, બરાબર? બાકી બન્યા રહ્યો આપણા બ્લોગમાં, આપણે ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. મારા બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. જય દ્વારકાધીશ.